બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગત 7 ડિસેમ્બરના રોજ આરકે આંગડિયા પેઢીમાંથી ₹10 લાખ રોકડા લઈને પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર આવેલા 3 અજાણ્યા ઈસમોએ તેમની કાર સાથે અકસ્માત થયો હોવાનું કહીને માથાકૂટ કરી હતી। માથાકૂટ દરમિયાન નજર ચૂકવીને તસ્કરોએ ડ્રાઈવર સીટ પર મૂકેલી ₹10 લાખની ભરેલી બેગ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા। આ ઘટના અંગે અંકલેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન પોલીસે અગાઉના આ ગુનામાં સામેલ 3 ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે સિદ્ધપુરનો સૌરભ ધવલ પોલીસ પકડથી ભાગી છૂટતો ફરતો હતો। અંકલેશ્વર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચોથી ધરપકડ કરીને આ કેસમાં વધુ તપાસ તેજ કરી છે।